હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા શાક। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીંયા બે નાની સાઈઝના ટામેટાં કાપેલા લીધા છે, 3 થી 4 લસણની કળીઓ, 2 લીલા મરચાં અને નાનો આદુનો ટુકડો અને પલાળેલા મેં કાજુ લીધા છે। જે 10 મિનિટ પહેલાં મેં પલાળ્યા હતા એ કાજુ લીધા છે અને જે પાણી એનું કાજુનું છે એ અંદર થોડું આપણે એડ કરીશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું અને પેસ્ટ બનાવી લઈશું। આ રીતની આપણે પેસ્ટ બનાવી લેવાની છે। અહીંયા 150 ગ્રામ જેવું પનીરને આ રીતે આપણે પીસ કરી લેવાના છે। હવે એને બાઉલમાં રાખીને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું, અડધી ચમચીથી પણ ઓછું હળદર એડ કરીશું અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને આ રીતે એને મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમ પર આ રીતે આપણે પેન રાખીશું, એમાં બટર એડ કરીશું। બટર મેલ્ટ થઈ જાય પછી આપણે જે કટિંગ કરેલા પનીરના પીસ હતા એ આપણે એડ કરીશું અને એને 5 મિનિટ માટે સાઈડ ચેન્જ કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એને ફ્રાય કરીશું। હવે આપણે અહીંયા એક કઢાઈ લઈશું, એમાં 3 થી 4 ચમચી ઓઇલ લઈશું અને નાનો પીસનો ટુકડો બટર લઈશું। હવે તજ એડ કરીશું, એક તમાલપત્ર, મોટી ઇલાયચી અને લાલ મરચું સૂકું એડ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ કરીને એમાં જે ઝીણી સમારેલી 2 ડુંગળી છે એ એડ કરીશું અને આ રીતે એને મિક્સ કરીશું। હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડી 3 મિનિટ જેવું પાકવા દઈશું, એટલે કે રેડ બ્રાઉન થાય પછી આપણે એમાં મસાલા કરીશું। હવે એમાં લાલ મરચું એડ કરીશું, 1 ચમચી, અડધી ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશું અને એને આપણે મિક્સ કરી લઈશું। અહીંયા અડધી ચમચી કશ્મીરી મરચું એડ કર્યું છે। હવે આપણે આમાં પેસ્ટ એડ કરી લઈશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। હવે આપણે જે પ્રમાણે ઘાટી કે પતલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું। હવે એમાં મસળીને આપણે કસૂરી મેથી એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરીશું। હવે આપણે એમાં અડધી ચમચી ખાંડ એડ કરીશું, જેથી ટામેટાની જે ખટાશ છે એને બેલેન્સ કરે એ માટે, અને અડધી ચમચી કિચન કિંગ મસાલો છે એ આપણે એડ કરીશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે એને પાકવા દઈશું। હવે આ રીતે પાકી જાય પછી 2 ચમચી આપણે ક્રીમ એડ કરીશું, એટલે કે જે મલાઈ આવે છે ઘરની ફ્રેશ મલાઈ એ આપણે એડ કરીશું। હવે આપણે આમાં ફ્રાય કરેલા જે પનીરના ટુકડા છે એ આપણે એડ કરી લઈશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે ઝીણા કાપેલા લીલા ધાણા એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણું પનીર બટર મસાલા શાક તૈયાર છે।